મારા 10th એસએસસીના રિઝલ્ટમાં મારા 87.45 પીઆર અને 85% આવ્યા છે, જેનું કારણ આ ટેલેન્ટ એજ્યુકેશન છે. અહીંયા બધા જ કન્સેપ્ટ ક્લિયર કરતા, બધી સારી રીતે ડાઉટ સોલ્વિંગ પણ રાખતા અને એક્સ્ટ્રા લેક્ચર પણ અરેન્જ કરતા. અહીંયા એક્ઝામ લેવાથી જ એનાથી જ્યાં પણ અમારી ભૂલ થતી ત્યાં અમને કહેતા. અને અહીંયાનો બધો જ સ્ટાફ ખૂબ સપોર્ટિવ છે અને કંઈ પણ ડાઉટ હોય તો આપણે ગમે ત્યારે ટાઈમે આવીને કહીએ તો બધા જ સર સોલ્વ કરતા. ને મારા સાયન્સ સબ્જેક્ટમાં વીક હતો, એમાં મારા ઓછા હતા સ્ટાર્ટિંગ ઓફ ધ 10th. પછી આવીને મારા સાયન્સમાં 75 એવા છે એસએસસીના બોર્ડના પેપરમાં. ને એનું કારણ છે જે રેગ્યુલર એક્ઝામ લેવાથી ને જે કાંઈ ડાઉટ્સ હતા એ બધા સોલ્વ આવતા. આ તો અહીંયાના ટેલેન્ટ એજ્યુકેશન ને મારા પેરેન્ટ્સનું આશ્રય દઈ રહ્યો છું. 96.06 પીઆર આવ્યા છે મને. હું સાધુ વાસવાણીમાં હતી, મેં ટ્યુશન ટેલેન્ટ એજ્યુકેશનમાં રાખ્યું. અહીંયા રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવે છે. અહીંયા ટીચર બધા બહુ સપોર્ટિવ છે. ક્લાસમાં એન્વાયરમેન્ટ બહુ સારું હોય છે. હંમેશા ડાઉટ સોલ્વિંગ થઈ જાય છે તો ગમે ત્યારે. બહુ મસ્ત, અહીંયા આખું વર્ષ બહુ મજા આવી અને એકદમ સપોર્ટિવ રીતે એક્સપ્લેનેશન ને બધું હતું. રેગ્યુલર ટેસ્ટ લેતા હતા જેનાથી થોડું કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થયું. મેથ્સ અને એસએસ બહુ ટફ લાગતું હતું, પણ અહીંયા આવીને મારે એસએસમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા છે અને મેથ્સ પણ મારું બહુ સારું થઈ ગયું છે. ટેલેન્ટ એજ્યુકેશનની આખી ટીમ અને મારા પેરેન્ટ્સ. આજે જે 10thનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં અમારા સ્ટુડન્ટ્સ 90+ ઘણા બધા છે, પણ આજે મેં એક વસ્તુ બહુ માર્ક કરી છે આજના રિઝલ્ટ ઉપરથી કે અમારી પાસે જે એવરેજ વિદ્યાર્થી હતા કે જેને 9th સ્ટાન્ડર્ડની અંદર અરાઉન્ડ 60 કે 70% આવતા હતા, એનું 15થી 20% રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળેલું છે. અને પેરેન્ટ્સના આ ઇમ્પ્રુવમેન્ટથી ખૂબ જ પેરેન્ટ્સ ખુશ થયા છે. એઝ વેલ એઝ અમને પોતાને એવું થયું છે કે નહીં, અમે જે વીક સ્ટુડન્ટ્સ ઉપર જે મહેનત કરેલી છે આખું વર્ષ, એનું પરિણામ અમને આજે જોવા મળેલું છે. અમે લોકો વર્ષોથી સીબીએસઈ અને જીએસઈબી બંનેના સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ અને અમારું એક જ કન્સેપ્ટ છે કે બાળકનો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. કોઈ પણ ટોપિકની અંદર કન્સેપ્ટ એમનો ક્લિયર થશે તો માર્ક્સ એને ઓટોમેટિક આવશે. અમે લોકો બાળકને એવું નથી શીખડાવતા કે આ પેપર સ્ટાઇલ છે, આ ક્વેશ્ચન આ જગ્યાએ પૂછાશે, આ તું ઓપ્શનમાં કાઢી નાખ કે આટલું જ કરી લે. અમે બધું ઓવરઓલ નોલેજ આપીએ છીએ અને ઓવરઓલ નોલેજ આપ્યા પછીનું જ આ અમારું પરિણામ છે. એક્ઝેક્ટલી ભણતર સાથે અમે ગણતર પણ આપીએ છીએ. ભણતર તો આજના કોમ્પિટિટિવ યુગમાં જરૂરી છે, પણ બાળકને કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે એ વસ્તુ જરૂરી છે કે જે ટોપિક એને ભણવામાં આવે છે એ એને પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે ઉપયોગી થશે એ અમે એ લોકોને અહીંયા શીખડાવીએ છીએ, જેથી કરીને એમનો ઇન્ટરેસ્ટ પણ વધે છે અને ઉત્સાહપૂર્વક દરેક ટોપિક ભણે છે અને એક્ઝામ આપે છે.